રામ રામ અમારી આ ચેનલમાં હું રવિ બસિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરવી છે કે જેવી રીતે લોકશાહીની અંદર આજના સમયકાળમાં આજના સમયે આપણે જેમ જોઈએ છીએ કે દિલ્હીની અંદર સાંસદનું સત્ર ચાલતું હોય અને સાંસદ ભવન ભરાય। એ સાંસદ ભવનની અંદર જે છે એ ચૂંટાયેલા તમામ સાંસદો ત્યાં ભેગા થાય। આખા દેશમાં જે 550 જેટલા લોકસભાના સાંસદો છે, લોકસભામાં સાંસદો ચૂંટાઈને જાય છે, એ આખા દેશના 550 જેટલા સાંસદો એ દિલ્હીની અંદર ભેગા થાય અને ત્યાં જે છે એ સાંસદના સત્ર દરમિયાન દિલ્હીમાં પોતાના જે છે મત વિસ્તારના વિકાસલક્ષી પ્રશ્નો હોય એ પ્રશ્નોને ઉઠાવે। અધ્યક્ષ સામે એ વખતે લોકસભાના સ્પીકર સામે એ પ્રશ્નોને ઉઠાવે અને એ પ્રશ્નોને ઉઠાવી અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરે સાંસદો જે ચૂંટાય છે આપણે અહીંયા। અને આ લોકશાહીની અંદર એક આવી વ્યવસ્થા લોકતંત્રમાં નિર્માણ પામી છે અને એવું કાર્ય થાય છે અને પછી ત્યાંથી જે છે એ અમુક બિલ હોય એ મંજૂર થાય, અમુક ચર્ચા થાય, વિકાસલક્ષી ચર્ચા થાય અને દેશનો રાષ્ટ્રનો વિકાસ થાય। આ એક મહત્વનો નિર્ણય જે છે એ આપણા દેશમાં લોકશાહીમાં લેવામાં આવે છે અને દર સત્રમાં આ સાંસદો બધા જાય છે લોકશાહીની ઢબે ચૂંટાયેલા। આવી રીતે મિત્રો રાજાશાહીમાં પણ હતું। આ વાત બધાને નવીન લાગશે જે હું કરવા જઈ રહ્યો છું, પણ આ સત્ય વાત છે, પુરાવા સાથેની મારે વાત કરવી છે। આપણે કોઈ એમને વાત કરવા નથી બેઠા। આવી જ રીતે રાજાશાહીમાં પણ હતું। રાજાશાહીમાં પણ જે 562 રજવાડાઓ હતા, એ 562 રજવાડાઓ નક્કી કરેલા સમયે જે છે એ દિલ્હી ભેગા થતા અને દિલ્હી ભેગા થઈ અને પોતપોતાના સ્ટેટના, પોતપોતાના રાજ્યના, પોતપોતાના રજવાડાઓના પ્રશ્ન જે છે એ આવીને અધ્યક્ષ સામે મૂકતા, અધ્યક્ષ સામે ઉઠાવતા, વિકાસલક્ષી પ્રશ્નોને અધ્યક્ષ સામે મૂકતા અને પોતપોતાના રાજ્યની વિકાસલક્ષી ચર્ચાઓ કરતા અને આવી રીતે જે છે એ વખતે રજવાડાના સમયકાળમાં પણ આવી જ એક વ્યવસ્થાઓ દિલ્હીની અંદર ચાલતી। તો હવે આપણને સવાલ થાય કે આ વ્યવસ્થા કોણે કરી હશે? શું કોઈ મોટા રાજાના દરબારમાં બધા ભેગા થતા કે કઈ રીતે ભેગા થતા? તો એવું કંઈ હતું નહીં। જેવી રીતે મેં શરૂઆતમાં કીધું એમ સાંસદ ભેગું થાય છે એ જ રીતે આ લોકો ભેગા થતા। કોઈ મોટા રજવાડામાં કે કોઈ મોટા રજવાડાની અંડરમાં આવતા એવું કંઈ હતું નહીં। બધા સ્વતંત્ર રીતે સ્વયંભૂ ભેગા થતા અને જે છે એ પોતપોતાના પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરતા, અધ્યક્ષ સામે કરતા। હવે કોણ આના અધ્યક્ષ હતા, કોણ જે છે આના ચાન્સલર હતા, આ તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે। વિસ્તારથી ચર્ચા કરું જેથી આપણે સમજાય આ નિયમ, આ ક્યારથી આ સાંસદ એ વખતે રજવાડાઓનું સાંસદ ભવન ભરાવાની શરૂઆત ક્યાંથી થઈ એના વિશેની વાત કરીએ। તો એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી રાખો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને પડે। મિત્રો આજે વાત કરવી છે એ વિષય ઉપર જે આ રજવાડા રાજવીઓ જે હતા એ રાજવીઓ જે દિલ્હીની અંદર ભેગા થતા તેના વિશેની। તો દિલ્હીની અંદર આપણે જેમ જાણીએ છીએ આપણા દેશની અંદર બ્રિટિશ સરકાર, અંગ્રેજ સરકારનું એ વખતે શાસન હતું। અંગ્રેજ સરકારનું શાસન હતું અને બ્રિટનની જે પાર્લામેન્ટ હતી ત્યાંથી જે નિયમો પસાર થતા એ નિયમો અહીં ભારતની અંદર પણ જે છે એ મહદઅંશે લાગુ કરવામાં આવતા અને એ પ્રમાણે શાસન વ્યવસ્થાઓ ચલાવવામાં આવતી। તો એવો જ એક નિયમ જે છે એ વખતે બ્રિટનની પાર્લામેન્ટમાં પાસ કરવામાં આવ્યો ત્યાંની સરકાર દ્વારા અને એ નિયમના અનુસંધાને ભારતની અંદર જે છે એ આ રીતે રાજાશાહી કાળમાં બ્રિટનની પાર્લામેન્ટમાં 1919માં આ નિયમ બહાર પાડવામાં આવ્યો, એ અધિનિયમ પાસ કરવામાં આવ્યો। ત્યારે એની અંદર બ્રિટનના રાજા જે છે એ જ્યોર્જ પંચમના શાહી ફરમાન મુજબ, બ્રિટનના જે રાજા હતા જ્યોર્જ પંચમના શાહી ફરમાન મુજબ 1920ની અંદર જે છે એ ચેમ્બર ઓફ પ્રિન્સેસની સ્થાપના ભારતમાં કરવામાં આવી। ચેમ્બર ઓફ પ્રિન્સેસ, હવે આપણે આખા વિષયને સમજવું છે। ચેમ્બર ઓફ પ્રિન્સેસ એટલે શું? ચેમ્બર ઓફ પ્રિન્સેસનું ગુજરાતી કરીએ તો નરેન્દ્ર મંડળ, રાજવીઓનું એક। આજે જે આપણે દિલ્હીની અંદર જૂનું જે સાંસદ ભવન જોઈએ છીએ એ જૂનું સંસદ ભવન જે છે દિલ્હીની અંદર એ સંસદ ભવન નહોતું। એ વખતે જે છે એ બ્રિટિશ પાર્લામેન્ટનું, બ્રિટિશ ગવર્મેન્ટનું જે છે એ કાઉન્સિલ હાઉસ હતું। બ્રિટિશ ગવર્મેન્ટનું કાઉન્સિલ હાઉસ હતું, એ કોઈ સંસદ ભવન એ વખતે હતું નહીં જે આપણું આજે જૂનું સંસદ ભવન છે। હવે ત્યાં એ જૂના સંસદ ભવનની અંદર થતું એવું કે એ જૂના સંસદ ભવનની અંદરના ત્રીજા વર્ગની અંદર
એટલે કે ત્રીજો જે રૂમ છે, ત્રીજો વર્ગ, એ ત્રીજા રૂમની અંદર આ જે છે એ ચેમ્બર ઓફ પ્રિન્સેસની મિટિંગ કરવામાં આવતી, એટલે કે નરેન્દ્ર મંડળની મિટિંગ કરવામાં આવતી. હવે આ ચેમ્બર ઓફ પ્રિન્સેસની મિટિંગ કઈ રીતે કરવામાં આવતી? જેવી રીતે લોકશાહીની અંદર સાંસદોનું સત્ર ભરાય અને સંસદ ભવનની અંદર સાંસદો ભેગા થાય, બસ એ જ રીતે 562 રજવાડાઓમાંથી સિલેક્ટેડ રાજવીઓને ત્યાં બોલાવવામાં આવતા. જે મોટા મોટા રાજવીઓ હોય એમને આ ચેમ્બર ઓફ પ્રિન્સેસમાં બેસવાના અધિકાર મળતા. જે મોટા મોટા રજવાડા હોય એ ચેમ્બર ઓફ પ્રિન્સેસમાં બેસી શકે અને આવી રીતે ચેમ્બર ઓફ પ્રિન્સેસમાં બેસી અને પોતાના પ્રશ્નોને ઉઠાવી શકે. હવે આના અધ્યક્ષ કોણ હોય? હવે આ ચેમ્બર ઓફ પ્રિન્સેસ જે વખતે હોય એ ચેમ્બર ઓફ પ્રિન્સેસના અધ્યક્ષ અંગ્રેજો તરફથી નિયુક્ત કરવામાં આવેલ જે હોય એને વાઇસરોય કહેવાય. એટલે એ વાઇસરોય જે છે એ ચેમ્બર ઓફ પ્રિન્સેસના અધ્યક્ષ હોય. હવે આ જે મોટા મોટા રજવાડા હોય છે એ બધા ત્યાં ભેગા થાય અને ચેમ્બર ઓફ પ્રિન્સેસ મંડળ ભરાય અને વાઇસરોય તરીકે અધ્યક્ષ બેઠે અને એક ચાન્સલર મૂકવામાં આવે. એ ચાન્સલર બેઠા હોય, અધ્યક્ષ બેઠા હોય અને રજવાડાઓ બધા આવે અને ત્યાં પોતાના રજવાડાના પ્રાણ પ્રશ્નોને ઉઠાવે. જે પોતાના રજવાડાના વિકાસલક્ષી પ્રશ્નો હોય, જે પોતાના રજવાડાઓનો વહીવટ હોય, પોતાના રાજ્યના પોતાના સ્ટેટમાં કઈ રીતે શાસન ચાલે છે એ હોય, આ બધી વાતોને એ ત્યાં મૂકે આવીને. હવે આ જે સભા ભરાય, નરેન્દ્ર મંડળ ભરાય, એ નરેન્દ્ર મંડળની અંદર જે છે 108 એના સ્થાયી સદસ્યો હોય. 108 રાજવીઓ જે હોય રજવાડાના એ એના સ્થાયી સદસ્યો ગણાય. 108 રાજવીઓ એ વખતે એમાં એવો નિયમ હતો કે એના સ્થાયી સદસ્યો હોય. અને ત્યાર પછી 127 રાજવીઓ જે છે એ એના અસ્થાયી સદસ્યો હોય. એ બદલ્યા કરે, એ સ્થાયી ન હોય. 108 સદસ્યો તો સ્થાયી જ હોય, એને તો આવવાનું જ હોય, પણ 127 જે હોય એ બદલ્યા કરે. એટલે એ રીતે આ આખું જે છે એ ચેમ્બર ઓફ પ્રિન્સેસની મિટિંગ કરવામાં આવતી. હવે આ ચેમ્બર ઓફ પ્રિન્સેસની મિટિંગ 8 ફેબ્રુઆરી 1921માં પ્રથમ બેઠક આની બોલાવવામાં આવેલી. અને પ્રથમ બેઠક બોલાવવામાં આવેલી ત્યારે અધ્યક્ષ તરીકે વાઇસરોય અને પ્રથમ ચાન્સલર તરીકે જે છે એ બિકાનેર મહારાજા ગંગાસિંહજી રાઠોડ એમાં જે છે એ નિયુક્ત કરવામાં આવેલા. અને પ્રથમ મિટિંગ એની 8 ફેબ્રુઆરી 1921માં થઈ હતી. ત્યાર પછી આમાં ઘટના એવી ઘટે કે આ જે આખું 562 રજવાડાઓનું જે આ નરેન્દ્ર મંડળ સ્થાપવામાં આવેલું એ નરેન્દ્ર મંડળની અંદર બધાના પ્રશ્નો, વિકાસલક્ષી પ્રશ્નો ત્યાં ઉઠતા અને આખા દેશના બધા જ રજવાડાઓનો વિકાસ થાય એ અર્થે બ્રિટિશ ગવર્મેન્ટે આ નિર્ણય એ વખતે લીધેલો. હવે એથી વિશેષ વાત કરીએ તો આની અંદર જે છે એ ચાન્સલરો તો પછી ઘણા બદલાયા. હવે ચાન્સલરો જે બદલાયા એમાં 5 થી 6 આઈ થિંક હું ન ભૂલતો તો ચાન્સલરો બદલાયા. પણ અંતે જ્યારે આ મંડળને આઝાદીનો સમયકાળ આવ્યો અને પછી આ મંડળને 1947માં આઝાદી આવી એટલે ત્યારે આ મંડળને બરખાસ્ત કરી દેવામાં આવ્યું. જે ચેમ્બર ઓફ પ્રિન્સેસની મંડળ જે હતું નરેન્દ્ર મંડળ એને બરખાસ્ત કર્યું. અને ત્યારે એના અંતિમ ચાન્સલર ભારતીય રાજવી તરીકે નવાબ ઓફ ભોપાલ એમના અંતિમ ચાન્સલર હતા. ભોપાલના નવાબ ઓફ ભોપાલ. બાકી તો આપણા ગુજરાતમાંથી પણ જામ દિગ્વિજયસિંહજી, જામ રણજીતસિંહજી આ પણ આ બેઠકના ચાન્સલરો રહી ચૂકેલા છે. એટલે એ ઘટના છે ગુજરાત માટે પણ ગૌરવની વાત હતી એ વખતે. એટલે એ ઘટનાક્રમ આખો હતો. એટલે આવી રીતે જે છે એ દિલ્હીની અંદર આ બોલાવવામાં આવતું. આ જ્યારે જામ દિગ્વિજયસિંહજીના સમયમાં બોલાવવામાં આવેલું નરેન્દ્ર મંડળ ત્યારે આ એમની તસવીર લગભગ છે જે એ બોલાવવામાં આવેલું મંડળ. આ એમની એ વખતની તસવીર છે. આ અંતિમ સમયનું તો નથી, એનાથી આગળની મિટિંગ કદાચ હોઈ શકે. એટલે એ ઘટના છે. તો વિશેષમાં આ રીતે જે છે મેં જેમ તમને વાત કરી એમ કે રજવાડાઓમાં આવી એક વ્યવસ્થા પણ એ વખતે હતી જેમ આજે લોકશાહીમાં સાંસદો ભેગા થઈ અને પોતપોતાનો વિસ્તારના પ્રશ્નો ઉઠાવ્યા છે. તો આ એક નવી માહિતી હતી, ખૂબ સરસ માહિતી હતી. મને આશા અને વિશ્વાસ છે કે આપને કંઈક નવું જાણવા મળ્યું છે. અને જો આપને વિડીયો પસંદ આવેલો તો લાઇક કરો, કોમેન્ટ કરો, વિડીયોને વધુ શેર કરો જેથી કરીને આવી એજ્યુકેટેડ વાત લોકો સુધી પહોંચે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા આવા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન મળે. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.